સુરતમાં માંડવીની આશ્રમ શાળામાં વિદ્યાર્થીની સાથે છેડતી કેસ મામલે આદિજાતિ મંત્રી કુંવરજી અડપતિએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આચાર્યની ધરપકડ થઈ છે। આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ ઉમેરવામાં આવી। હવે પછી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે। મેં ટેલિફોનિક સંદેશો આપીને એ જે પ્રિન્સિપાલ હતા એને તાત્કાલિક તમે સસ્પેન્ડ કરી દો, એને હોદ્દા ઉપરથી દૂર કરો। અને જાતે મેં હર્ષભાઈને ફોન કરીને ટેલિફોનિક સંદેશો આપીને તાત્કાલિક એના ઉપર એટ્રોસિટી દાખલ થાય તેના માટે ડીવાયએસપી સુરતને હર્ષભાઈએ ફોન કર્યો અને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવ્યા। ત્યાર પછી એના ઉપર એટ્રોસિટી દાખલ થાય અને એ પણ એમ એવી રીતે એટ્રોસિટી દાખલ થાય કે એના ઉપર દીકરીઓને સામે રાખીને કેમેરામેનને ઊભા રાખીને કે જે પાછળથી પણ તકલીફ ન પડે તેના માટે કેમેરા દ્વારા ગ્રાફિક વિડીયો દ્વારા ગ્રાફિક કરીને એને ઉતારીને મેં કેસ દાખલ કરાયો છે। અને સાથે બીજો એક કેસ દાખલ થયો છે પોસ્પો, એક પોસ્પો પણ એમના ઉપર દાખલ થઈ ગયો છે। માંડવીમાં આશ્રમ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે બનેલી ઘટનાને લઈ રોષ છે। ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। આશ્રમ શાળાના આચાર્ય જ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો। હવસખોર આચાર્ય યોગેશ પટેલની પાપ લીલાનો પર્દાફાશ થયો છે। વિદ્યાર્થીનીઓને અલગ અલગ કામ માટે રૂમમાં બોલાવી અડપલા કરતો હતો। રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી વધુ એક ઘટના સામે આવી છે। માંડવી તાલુકાના નરણ ગામે લંપટ આચાર્યએ આ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા છે। એક નહીં પરંતુ ચાર જેટલી જે વિદ્યાર્થીનીઓ છે તેની સાથે શારીરિક અડપલા કર્યા છે। આશ્રમ શાળામાં ભરતી વિદ્યાર્થીનીઓ સાથે આ જે કૃત્ય છે તે નરાધમ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે। જોકે આ સમગ્ર ઘટનામાં આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। કેટલાક આદિવાસી સમાજના આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે પ્રમાણે નયન ગામે આ વિદ્યાર્થીનીઓ સાથે આચાર્ય દ્વારા જે અડપલા કરવામાં આવ્યા છે, આ ઘટનાને તમે કેવી રીતના જુઓ છો? અમે જવાબદાર છો, કાયદોની વ્યવસ્થા તમે નથી સાચવતા, એના જવાબદાર પણ એટલે અત્યારે સરકારમાં બેઠેલા લોકો છે, એવું અમારું માનવું છે। બિલકુલ, તો છે સમગ્ર ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તમે શું કહેશો? આદિવાસી સમાજની દીકરીઓ ઉપર વારંવાર આ પ્રકારનું જે કૃત્ય છે તે કરવામાં આવતું હોય છે। આ ઘટનામાં પણ આદિવાસી સમાજની દીકરીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે। તમે આ ઘટનાને લઈને શું કહેશો? વારંવાર આદિવાસીઓ પર અત્યાચાર થાય છે તો ગવર્મેન્ટ કે સરકારી અધિકારી લોકો ધ્યાન કેમ નથી દોડાવતા? અમે ગરીબ પરિસ્થિતિના લોકો, છોકરાઓ, બાળકો ભણે છે, વારંવાર રજૂઆત કરવા છતાં ઘણીવાર કેટલા આવેદનપત્ર આપ્યા પણ એનું હજુ સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી। તો અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે અમે જે આવેદનપત્ર આપીએ છીએ તે અત્યારે ઉપર લગીને પહોંચાડે ને છોકરીઓ પર જે બળાત્કાર કરવામાં આવે છે ને એ છોકરીને ન્યાય અપાવે, એવી અમારી માંગ છે। જી બિલકુલ, આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। તમે શું કહેશો? જે રીતે શારીરિક અડપલા વિદ્યાર્થીનીઓ સાથે કરવામાં આવ્યા છે, તમે શું કહેશો? જે રીતના આ જે બાળાઓ ઉપર, દીકરીઓ ઉપર જે દુઃખદ ઘટના જે થાય છે એ આ બલાત્કારો થવાની જોઈએ। અને આવી ઘટનાઓ આગળ પણ વારંવાર થઈ ચૂકી છે અને હાલમાં પણ થાય છે, પણ એનું કોઈ ધ્યાને દોરાવતો નથી। અને જે એમને જે સજા થવી જોઈએ એ ગંભીર રીતે એને ફાંસી આપવામાં આવે, એવી અમારી માંગ અને લાગણી સાથેની માંગ છે। જી બિલકુલ, તો આ હતા આદિવાસી સમાજના આગેવાનો। જે પ્રમાણે નરેન ગામે જે વિદ્યાર્થીનીઓ સાથે જે શારીરિક અડપલા થયા છે તેને લઈને ચકચા મચી જવા પામ્યો છે, તો આદિવાસી સમાજના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। હાલ તો આ સમગ્ર ઘટનામાં જે લંપટ જે આચાર્ય છે યોગેશ પટેલ, તેની પોલીસે ધરપકડ કરી લીધી છે, પરંતુ અહીંના જે આદિવાસી સમાજના લોકો છે તેની માંગ છે કે આ લંપટ આચાર્ય ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીને યોગ્ય સજા છે તે કરવામાં આવે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।